કેન્સરના દર્દીઓ માટે આશાનું નવું કિરણ. જીસીએસ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક રેડિયેશન થેરાપી અને પીઈટી સ્કેન સેન્ટરનો પ્રારંભ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થિત જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા કેન્સરની સારવાર માટે શહેરના સૌથી અદ્યતન ડેસ્ટિનેશનની જાહેરાત કરવામાં આવી છે. જીસીએસ હોસ્પિટલના COO ડૉક્ટર જગદીશ ખોયાણી અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર ચિન્મયકુમાર પ્રજાપતિના જણાવ્યા અનુસાર જીસીએસ હોસ્પિટલ હવે અમદાવાદની એકમાત્ર એવી ખાનગી મેડિકલ કોલેજ બની છે જે પોતાના કેમ્પસમાં જ પીઈટી, સીટી સ્કેન અને એડવાન્સ રેડિયેશન થેરાપીની સુવિધા ધરાવે છે. જીસીએસ ખાતે કેન્સરના નિદાનથી લઈને સંપૂર્ણ સારવાર એક જ સ્થળે ઉપલબ્ધ છે, જેમાં પીઈટી, સીટી સ્કેન, તમામ પ્રકારની કેન્સર સર્જરી, કિમોથેરાપી, રેડિયેશન થેરાપી, ઇમ્યુનોથેરાપી તેમજ ટાર્ગેટેડ થેરાપી અને પેલિયેટિવ કેરનો સમાવેશ થાય છે. આ માટે 5400 ચોરસ મીટરમાં ફેલાયેલું એક સમર્પિત કેન્સર કેર કેમ્પસ તૈયાર કરવામાં આવ્યું છે, જે માત્ર કેન્સરના દર્દીઓની વિશેષ કાળજી માટે કાર્યરત છે. હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ટ્રુબીમ ટેકનોલોજી ઉપલબ્ધ છે, જે કેન્સરના કોષો પર સચોટ પ્રહાર કરી દર્દીની સુરક્ષા અને ઝડપી રિકવરી સુનિશ્ચિત કરે છે. આ કેન્દ્રમાં મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, રેડિયેશન ઓન્કોલોજી તેમજ ન્યુક્લિયર મેડિસિન જેવા વિવિધ વિભાગોના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ સેવારત છે. જનકલ્યાણના હેતુથી અહીં આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્રતા ધરાવતા દર્દીઓને કેન્સરની તમામ સારવાર તદ્દન મફત આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે જે દર્દીઓ આયુષ્માન કાર્ડ ધરાવતા નથી તેઓને પણ પીએમજય પેકેજ રેટ મુજબ જ રાહત દરે સારવાર આપવામાં આવશે અને કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ ઉપરાંત વિવિધ ટીપીએ અને સરકારી યોજનાઓ હેઠળ કેશલેસ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હું ડૉક્ટર ચિન્મય પ્રજાપતિ અહીંયા આપણે જીસીએસ હોસ્પિટલ ખાતે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે આજના દિવસે એક રેડિયેશન સેન્ટર અને જેમાં ન્યુક્લિયર મેડિસિન અને રેડિયેશન સેન્ટર એમ કહીએ તો RN બ્લોક કરીને અમે એક નવું આજે ઓપનિંગ કર્યું છે કે જેમાં અત્યારે ફેઝ 1માં અમે કહીએ તો રેડિયેશનનું મશીન જે ટ્રુબીમ મશીન છે અને પેટ સ્કેન જે કરી શકાય છે એ મશીન, બંને મશીન અત્યારે આપણે ચાલુ કર્યા છે, જેનાથી હવે કેન્સરના દર્દીઓને ડાયગ્નોસિસથી લઈને બધી જ ટાઈપના સારવાર કે જેમાં સર્જરી હોય છે, કીમો હોય છે અને રેડિયેશન કે જે બાકી હતું જેના માટે અમારે બીજે એમને હોસ્પિટલમાં મોકલવા પડતા, તો એ હવે એક જ છત નીચે એમને બધી જ ડાયગ્નોસિસથી લઈને સારવાર સુધીની ટ્રીટમેન્ટ અહીંયા મળશે, જેનાથી પેશન્ટના દર્દીઓને બીજે ક્યાંય ભટકવું પડતું હતું એ એમના માટે ઇઝી થશે. અને આ બધી જ સારવાર આપણે આયુષ્માન કાર્ડ હેઠળ મફતમાં છે અને એવા પેશન્ટ કે જેની જોડે આયુષ્માન કાર્ડ પણ નથી એ લોકોને આયુષ્માન કાર્ડના દરે જ આપણે અહીંયા સારવાર આપીશું. પછી રેડિયેશન હોય કે પેટ સ્કેન હોય, આયુષ્માન કાર્ડના દરે જ આપણે રેડિયેશન આપવાનું નક્કી કર્યું છે.